નમો નમઃ સર્વેભ્ય. હું છું ડીડી રક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે 1 એપ્રિલ એટલે કે સુસ્તીને એપ્રિલ ફૂલ બનાવી અને તંદુરસ્તીને પાવરફુલ બનાવવા માટે આપણે ડેઈલી મોર્નિંગ વોક કરવું જોઈએ. જેનો અનુસંધાને આજે વિષય લઈને આવ્યા છીએ કે માનવજાતને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કુદરતે આપને આપેલી અદ્ભુત અને અનમોલ ભેટ એટલે કે આપણા 2 પગ. તો મિત્ર, આપણે સૌ જાણીએ છીએ કે આજે આધુનિક જમાનામાં ઘણા બધા એવા આધુનિક ઉપકરણો આવી ગયા છે કે વ્યક્તિ સહેલાઈથી એનો ઉપયોગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જેને કારણે એના જીવનમાં જે સુસ્તીએ કહેવાય ને કબજો કરી લીધો છે, સુસ્તી એના જીવનમાં પ્રવેશી ગઈ છે. બધા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાને કારણે આજે પગનો ઉપયોગ આપણે નહિવત કરવા લાગીએ છીએ. હું તમને એક નાનકડી વાર્તા કરું. એકવાર એક વ્યક્તિ એક ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર પાસે જઈને કહે છે કે ડૉક્ટર સાહેબ કે મને કે એટલી તકલીફો છે કે હું તમને કઈ તકલીફ વિશે હું તમને વાત કરું એ મને ખુદને નથી સમજાતું. એટલે ડૉક્ટર સાહેબ કહે છે કે બોલો ને કે શું તકલીફ છે તમને? તો કે ઘણી બધી. કે એક હોય તો હું તમને વાત કરું, મારી પાસે તો અનેક તકલીફો એટલે કે અનેક રોગોનું ઘર છે મારું શરીર. કે તો ડૉક્ટર સાહેબ કહે છે કે તો એવું તો તમને શું થઈ ગયું છે? તો કે જો તમને હું કહું ને તો કે મારી બોડીમાં જો આપણે બધી રીતને મને રોગ લાગુ પડ્યા છે. ચામડીના છે, પેટ સંબંધી છે, આંખ સંબંધી છે, ઘણા બધા. કે પણ કે મેં ઘણી જગ્યાએ બતાવ્યું, મારો કે કોઈ ઈલાજ જ નથી થતો. કે એટલે મને કોઈ એમ કીધું કે એ સાહેબ પાસે જાઓ, તમને એક જ ઈલાજ આપશે અને તમારો બધા જ રોગો છૂમંતર. કે તો હું તમારી પાસે આવ્યો છું. પછી એમને ડૉક્ટર સાહેબ વાત કરે છે બધી કે ભાઈ તમારે કંઈ કરવાની જરૂર નથી, તમારે બધા જ રોગોનો એક જ ઈલાજ છે, ચાલવાની કસરત. ભાઈને આશ્ચર્ય થયું કે એવું તે શું હોય ચાલવાથી કે તે બધા જ રોગો નીકળી જાય કે આ દૂર થઈ જાય? તો ભાઈએ પછી આશ્ચર્યથી પૂછ્યું કે સાહેબ કે તમને ક્યારેક આવી બધી જે આ મેડિસિન દવાઓ હોય એની જરૂર નથી પડી? તો ડૉક્ટર સાહેબ હસતા કહે છે, સરસ મજાનો જવાબ આપે છે, નહીં, કે મારે કોઈ દિવસ મારી લાઈફમાં કે આવી બધી મેડિસિનની જરૂર નથી પડી, કારણ કે મારી પાસે 2 ડૉક્ટર છે, મારા 2 પગ. એનો હું ડેઈલી ઉપયોગ કરું છું, સવાર અને સાંજ વોક કરી. અને એટલે જ કહેવાયું છે ને કે મોર્નિંગ વોક ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. તો ચાલો જાણીએ આપણે મોર્નિંગ વોકના, ઇવનિંગ વોકના, ટૂંકમાં ચાલવાના ફાયદાઓ. તો મિત્રો, આપણે સરસ જો વાર્તા ઉપર ખ્યાલ આવ્યો છે કે આપણે ચાલવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તો જોઈએ સૌ પ્રથમ આપણે મોર્નિંગ વોક વિશે. તો મોર્નિંગ વોકમાં આપણે જ્યારે વોક કરીએ છીએ ત્યારે સૌથી આપને શુદ્ધ ઓક્સિજન આપણી પૂરી બોડીને મળે છે, જેનાથી હૃદય અને ફેફસા એકદમ મજબૂત બને છે. સવારમાં ખુલ્લા ઘાસમાં જો વોક કરવામાં આવે તો આપણી આંખોની રોશની પણ વધે છે અને ચશ્મા જો સામાન્ય નંબર હોય તો એ દૂર થાય છે. ત્યાર પછી છે કે આપણે જે સવારમાં હળવો નાસ્તો કર્યો હોય ત્યાર પછી કમસે કમ 100 ડગલા ચાલવું જોઈએ, કારણ કે જે નાસ્તો છે એને પચાવવા માટે એ ખૂબ સારું કામ કરે છે, જેને કારણે પાચન શક્તિ આપણી મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. એસિડિટી, ડાયાબિટીસ, પછી અપચો, કબજિયાત જેવા રોગોમાં પણ ઘણો બધો રાહત થાય છે. કહેવાય છે ને કે મોર્નિંગ વોક કરવાથી ઇમ્યુનિટી પાવર પણ સારો એવો બને છે. સવારના સમયમાં ઉગતા સૂર્યમાં જો મોર્નિંગ વોક કરવામાં આવે તો આપણા પૂરા બોડીને વિટામિન ડી મળે છે. વિટામિન ડી એ આપણા શરીરના હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. ત્યાર પછી જોઈએ કે આપણે સામાન્ય જો પગના દુખાવા હોય તો ડેઈલી આપણે 100 થી 150 ડગલા જો ચાલવામાં આવે તો એ સામાન્ય દુખાવામાં પણ રાહત થાય છે. આ થઈ મોર્નિંગ વોકનું. તો હવે આપણે ઇવનિંગ વોક પણ એના ફાયદા પણ એવા જ છે. ઇવનિંગ વોકમાં પણ કહેવાયું છે કે વ્યક્તિએ સાંજનું ભોજન લીધા પછી 100 ડગલા તો કમસે કમ ચાલવું જોઈએ, જેના કારણે જે ભોજન લીધું છે એ શરીરને પચાવવામાં સહેલાઈ રહે
અને જો પાચન શક્તિ સારી હોય તો ઘણા બધા રોગોનો આપણા શરીરમાં પ્રવેશ થતાં અટકી જાય છે, જેનું એક જ ઈલાજ છે કે સામાન્ય હળવી કસરત, એટલે કે આપણે વોકિંગ, ચાલવાની કસરત. તો સાંજના સમયે એક વસ્તુ ખાસ યાદ રાખવાની મિત્રો, કે સાંજનું સમયનું ભોજન હંમેશા હળવું ભોજન હોવું જોઈએ, કારણ કે આપણે ભોજન કર્યા પછી રાત્રે નીંદર લેવાની હોય છે, એટલે કે આપણી બોડી પૂરી આરામ કરતી હોય છે, એટલે કે જમ્યા પછી તો 100-150 ડગલા તો કમસે કમ ચાલવું, જેનાથી લીધેલું ભોજન સહેલાથી પચી જાય, પાચન થઈ જાય. તો છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે આપણી ગુજરાતીમાં પણ એક કહેવત છે ને કે જે બાંધ્યો છે એ ભૂખ્યો મરે છે, અને જે ફરે છે એ બધું જ મેળવે છે. ચરતી લભતે સર્વત્ર, ફરનાર વ્યક્તિ બધું જ મેળવે છે. અંતમાં એટલું કહીશ કે તંદુરસ્તી હૈ તો સબ કુછ હૈ, તંદુરસ્તી કે બિના કુછ નહીં હૈ. છેલ્લે હેલ્થ ઇઝ વેલ્થ, અને સ્વાસ્થ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે. તો આ જાગૃત થઈએ અને કમસે કમ આપણા શરીર માટે 10થી 15 મિનિટ વોકિંગ માટેનો સમય કાઢીએ, જે આપણા માટે, આપણા કુટુંબ માટે, આપણા આવનારા ફ્યુચર માટે પણ એ સારામાં સારી બાબત રહેશે અને બની શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.